किसान विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, किसान विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी। भाजप बचाओ, भाजप बचाओ, भाजप बचाओ, देश बचाओ, देश बचाओ। नहीं चलेगी, नहीं चलेगी, अरे गरीब विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, किसान विरोधी ये सरकार नहीं चलेगी, नहीं चलेगी, किसान विरोधी ये सरकार नहीं चलेगी, नहीं। ડીસા તાલુકા અને શહેર સમિતિ દ્વારા આખા ભારતની અંદર કોઈ દિવસ ન વધે એટલો ભાવ વધારો આ મોદી સરકારે પેટ્રોલ ડીઝલમાં આપ્યો છે। વ્યક્તિઓને મામલતદાર કચેરી હોય કે કોઈ પણ કચેરી હોય ધક્કા ખાતા આ સરકારે કરી દીધા છે। પેટ્રોલ હોય, ગેસનો બાટલો હોય, સીએનજી હોય, ડીઝલ હોય અને ડીઝલથી એવું કહેવાય કે આપણો ખેડૂત નિર્ભર છે, એટલે ખેડૂતને સરેઆમ મારી નાખવાનું ષડયંત્ર આ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે। એનો સખત વિરોધમાં આજે માણસા શહેર કોંગ્રેસ સમિતિ, તાલુકા સમિતિ અને તાલુકા સમિતિની અંદર એક્સ એમએલએ બાબુજી, અમારા દોલાજી સાહેબ, અમારા વિરોધ પક્ષના નેતા અશોકસિંહજી, સાથોસાથ અમારા જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખશ્રી અને તાલુકા પ્રમુખ પૃથ્વીસિંહ આદિ, પીસી હોય, ભાવિનભાઈ હોય, આદિક અમારા ગાભુજી હોય, નથુભા હોય, આદિક બધા જ મોટે ભાગના અમારા શહેર સમિતિના અને તાલુકા સમિતિના આગેવાનશ્રીઓ સખત શબ્દોમાં આજે ભારતીય જનતા પાર્ટીના મોંઘવારીના વિરોધમાં આજે રેલી કાઢી અને ગાંધી ચિંધ્યા માર્ગે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે કે હે સરકાર, હવે અમારા ઉપર દયા કરો, હે સરકાર અમારા ઉપર રહેમ કરો અને રહેમ કરી અને અમારો પેટ્રોલનો ભાવ જે જૂનો હતો એ જ આપી દો, ડીઝલનો ભાવ જે જૂનો હતો એ જ આપી દો, ગેસનો બાટલો જૂનો હતો એ જ ભાવે કરી આપો, જેથી અમે શાંતિથી જીવી શકીએ એવી લાગણી અને માગણી સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે। બરોબર, જૂના દિવસ